જઈએ છીએ વિસાવદર। આપ જોઈ શકો છો મિત્રો, આ છે રૂપલાઈનું નવું મંદિર। હેલો ગાઈસ, તો જો અમે વિસાવદરથી નીકળી ગયા અને પહોંચી ગયા છે। હવે પહોંચવામાં આવ્યા છીએ રાજકોટ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો અમે આવી ગયા છીએ મેરેજમાં કાલ સાંજના। તો ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। મેરેજમાં આવી ગયા છે, જો તૈયાર થઈને બેસી ગયા હા, છે। માંગરોળ મેરેજમાં આવી ગયા છે। હા, મેરેજનું કામ કરે છે। આપણે ગરમીના પંખા એટલે ગઈ છે એમ જ ગરમી ઓછી છે રાજકોટ કરતાં, હાવ નોર્મલ જ છે। અહીંયા એવું નથી કાંઈ, અહીંયા ઓછી છે। શિયાળા જેવું લાગતું જ નથી। આપણે રાજકોટમાં તો રહેવાતું નથી, બાકી અહીંયા તો સોરી, ઉનાળા જેવું જેવું કે શિયાળા જેવું લાગતું એકદમ બપોરે તમે જોવો તો આમ ઠંડો પવન આવતો, ગરમી નથી લાગતી, લૂ જ નથી લાગતી। એમ આપણે ત્યાં હોય તો પવન આવે તો લૂ લાગે, અહીંયા ન લાગે। અહીંયા જો મંડપની વિધિ બધી ચાલુ છે। મંડપ મુહૂર્ત તો થઈ ગયું છે અને બધું કામ બધાયનું ચાલુ છે। બધા મહેમાન બેસી ગયા છે। રાતે હતા રાસ ગરબા, તો રાતે તો લેટ થઈ ગયું હતું એટલે વિડીયો પછી નહોતો લેવાનો। અમે અમારી એન્જોયમાં હતા એટલે પછી કાંઈ લીધો નહોતો। તો જો અત્યારે ચાલુ કર્યું છે, તો અત્યારે બધા જો ચાક વધારવા માટે જાય છે। ચાક વધારવાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે। તો ચાલો તો પાછા તમને કન્ટિન્યુ કરીએ, એમાં મળી તમને પણ પાછું બીજું બતાવ્યું કન્ટેન્ટ। તો જો અમે મેરેજમાંથી નીકળી ગયા છીએ, મેરેજ પતાવીને, અને હવે જઈએ છીએ વિસાવદર ગીરમાં। જંગલમાં જઈએ છીએ હવે તો જંગલની મોજ લેવા। તો જો અહીંયા આવી ગયું છે, આ બધું જંગલ જ છે અને કેરીના આંબા બગીચા પાછળ ગયા તમે જોયા। જો આ રીતે જામવાળા ગીર, આ ઈ છે ને ગામ, જામવાળા ગીર છે। તો આગળ તમને બતાવશું, મસ્ત આવશે જંગલ ટાઈપ, અને આખું જંગલ જ છે નેચરલ, અને બહુ મજા આવે એ રીતનું છે બધું ફરવાનું। તો ચાલો આગળ વિડીયો જોતા રહ્યો, તમને બતાવી કા અમે આજે રાત રોકાવાના છીએ વિસાવદરમાં, એટલે તમને બતાવશું। તો જો અમે શૂટિંગ કરશું કાંઈ તો તમને દેખાડશું। જો આ બધું જંગલ જ છે, અહીંથી બધું જંગલ જ ચાલુ થઈ જાય છે। જંગલ વિસ્તાર છે આ બધો, વાડિયું અને જંગલ અને ગ્રીનરી બધી। અમારે તો વર્ષમાં 2-3 વાર તો વિસાવદર આવવાનું હોય જ કા, જંગલમાં ફરવા હાટું, કેમ કે અમને જંગલમાં ફરવાની મજા આવે એટલે અમે અહીંયા તો આવતા જ હોય વારંવાર। ચાલો આગળ તમને બતાવું। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપ જોઈ શકો છો અત્યારે અમે રૂપલધામ રામપરા આવ્યા છીએ। તો એમના તમને આજે દર્શન કરાવીએ। રૂપલધામ રામપરા સત્તાધારની બાજુમાં। તો આજે રૂપલધામના તમને દર્શન કરાવીએ, અમારી સાથે જોતા રહ્યો વિડીયોમાં। તો આ છે રૂપલાઈનું મંદિર। રૂમેશ્વર મહાદેવ, રૂપેશ્વર મહાદેવનું મંદિર છે। આપ જોઈ શકો છો મિત્રો, બહુ સરસ મજાનું શાંતિવાળું વાતાવરણ છે અને મંદિર છે જોરદાર।
રૂપેશ્વર મહાદેવ મંદિર. આ છે જૂનું મંદિર મિત્રો રૂપલાઈનું. હવે તે પછી આપણે આગળ નવા મંદિરનો પણ વિડીયો ઉતારશું, જોઈ નવા મંદિરો પણ. રૂપલમાં અહીંયા છે. આ રૂપલમાંની અહીંયા બેઠક સ્થાન છે, જોઈ શકો છો. એ રૂપલમાંનું બેઠક સ્થાન છે. પણ આ તો નવા મંદિરે છે, ત્યાં આપણે જઈએ દર્શન કરીએ આવીને. ગાદી સ્થાપન છે. ગાદી સ્થાપન છે, બેઠક છે. તો આ મિત્રો જૂનું મંદિર છે. હવે આપણે નવા મંદિર આગળ જઈ તમને દર્શન કરાવીએ, સાથે જોતા રહ્યો. નવા મંદિરનો પણ તમને હમણાં દર્શન કરાવીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે તો સવારમાં જો મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ. હા, અને અમારા જીના બેન જો પાછળ છે. એ જીનો હાલ 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 અહીંયા ક્યાં આવી તું? હે જીનલ ક્યાં આવી? જય શ્રી કૃષ્ણ બોલ તો. જય શ્રી કૃષ્ણ કે બધા જય શ્રી કૃષ્ણ કે હા કે તો જય શ્રી કૃષ્ણ એમ બોલ. બોલ જય શ્રી કૃષ્ણ એમ બોલ. એ તો શરમ લાગે છે એટલે નહીં બોલે. મહેમાન આવ્યા છે કે. આપ જોઈ શકો છો મિત્રો, આ છે રૂપલાઈનું નવું મંદિર રૂપલમાંનું, જે હમણાં મૂર્તિ પ્રતિષ્ઠાની સ્થાપના થઈ. કનકેશ્વરી દેવીની સપ્તાહ હતી, હમણાં હજી ટૂંક સમયમાં જ પૂરી થઈ છે. તો બહુ મસ્ત નવું મંદિર બનાવ્યું છે. ઉતારા વિભાગ ને બધું જબરદસ્ત બનાવ્યું છે. આપ જોઈ શકો છો મિત્રો, આ છે સામે બિલ્ડિંગ ઉતારા વિભાગ. જો ગાઈસ અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે યજ્ઞ હતો, તો એ બધો યજ્ઞ કુંડ છે અહીંયા. અને આ બધી ઉતારા વિભાગ છે, અને હજી તો કામ ચાલુ જ છે બધું. મંદિર પણ મસ્ત મોટું બની ગયું છે, નવું મંદિર. તો ચાલો આપણે ઉપર દર્શન માટે જઈએ. ચિનાલ ટાટા ટાટા. તડકો લાગે છે ને કા જીનલ? હા તડકો લાગે છે. આપણે મંદિરના દર્શન કરીએ. અહીંયા છે રૂપલમાની મૂર્તિ. આપણે રૂપલમાના દર્શન કરી લઈએ. સાત દેવી છે, નવદુર્ગા. અહીંયા જો 7 દેવીઓ છે, નવદુર્ગા. નવદુર્ગા છે કે? હા નવદુર્ગા જ છે. આટલા
જો ગાઈસ આ પંચ કેસરી હનુમાન છે સતાધારની ધાર ઉપર. અહીંયા જો આ છે સતાધારની ધાર. અને આ હનુમાનજીનું મંદિર છે મોટું. પંચ કેસરી હનુમાન. ચલો ગાઈસ તો જો આ છે જંગલ. વિસાવદરનું ઘોર જંગલ છે આ બધું. અને આપણે આવી ગયા છીએ સતાધારની ધારે. ઉપર આ પંચકેસરી હનુમાનનું મંદિર છે મસ્ત. અને અહીંયા છે જો છોકરાઓને બધું રમવાનું. હિંચકા ને લસરપટ્ટી ને મસ્ત. સાંજે આવ્યા હોય ને તો બહુ જ મજા આવે. તો એ રીતનું છે ને. અહીંયા સિંહ પણ તમને જોવા મળે. સવારે 9-7 વાગે સિંહ હતા અહીંયા 4. આપણે ફોન આવ્યો હોત ને તો ભાગે સવારમાં જોવા. એ તો કહું કે 9 વાગ્યા સુધી હતા એમ ન કીધું. તો અહીંયા સિંહ પણ તમારે દરરોજ હોય જ અહીંયા. કા જોવા મળી જ જાય અહીંયા સિંહ તમને. એટલે જો આ છે આંબાજળ ડેમ. સતાધારનો આંબાજળ ડેમ છે અહીંયા. જ્યાં મોટો ડેમ છે સતાધારનો. સામે છે એ સતાધાર મંદિર. એ સતાધાર મંદિર છે ને આ ડેમ છે. હજી અહીંયા 1-2 સ્ટેપ ઉપર છે. છોકરાઓને રમવાનું ને બેસવાનું ને બધું બહુ મજા આવે એવું છે અહીંયા બધું ગાર્ડન. મસ્ત જંગલ છે આ બધું ફરતું. સિંહ સવારમાં હતા પણ જો આની પાછળ જ ગયા છે અત્યારે. 4 સિંહ હતા અહીંયા. અમે અત્યારે મંદિરે આવ્યા ને તો એ લોકોએ કીધું કે સવારમાં 7 વાગ્યામાં અહીંયા રોડ ઉપર બેઠા હતા. 4 સિંહ હતા. તો અમારે જો ફોન આવ્યો હોત તો અમે જોવા આવે જ પણ અમે એટલા લેટ પડ્યા. 9 વાગ્યા સુધી કે અહીંયા રસ્તે બેઠા હતા સિંહ. 4 સિંહ જોવા જ હતા અહીંયા પણ અમારા ભાગમાં નહીં હોય એટલે વયા ગયા. તો એ રીતનું છે. તો અમે જંગલમાં આવીને અમે વિસાવદર તો આખા વર્ષમાં 3-4 વાર તો આવી જ તે. કેમ કે અમને આ જંગલમાં ફરવાની બહુ મજા આવે. જંગલમાં રખડવાની જ મજા આવે. બીજે બધે ફરવા જવું એને કરતાં જંગલમાં ફરવાની મજા જ કાંક ઓર છે. તો જો આ બધું જંગલ છે ઘોર જંગલ. આની અંદર આપણે ઓલી વખતે આવ્યા દિવાળી ત્યારે આમાં બેઠા હતા ને કા ત્યારે અહીંયા અંદર બેઠા હતા. નીચે 2 હતા ત્યારે તે. એટલે અહીંયા તો તમને એકાત્રા સિંહ જોવા તો મળી જ જાય અહીંયા. એટલે આમ મંદિરે ટ્રાફિક હોય ત્યારે વળી અંદર ને અંદર હોય. બારા ન આવે. અને જો ટ્રાફિક ન હોય ને તો અહીંયા રસ્તા ઉપર અહીંયા જો આ રોડ છે ને ત્યાં મોર બેઠા હોય. સાંજ ટાઈમે તો હોય જ તે. અને વહેલી સવારમાં હોય. આ બધી જંગલની અંદર છુપાઈને અત્યારે તડકો થાય એટલે અંદર બેસી ગયા હોય. આ જંગલની અંદર જ હોય સિંહ. એટલામાં દરરોજ સિંહણ બધું અહીંયા તમને જોવા મળી જાય. તો એકવાર આવજો સત અહીંયા જંગલમાં ફરવા. અને વિસાવદર અમારો પ્રોગ્રામ એવો હતો નીકળી જવાનો હતો સવારમાં. અને પછી રૂપલાઈના મંદિરે દર્શન કરવા વહી ગયા એટલે પછી રોકાઈ ગયા. હવે નીકળવાના છીએ બપોરે. તો ચાલો પાછા કન્ટિન્યુ કરી. તેથી અમે નહોતા કહેતા બપોરે 1 વાગે જોયા ભાભી. નીચે જોયા. અહીં ધારમાં નીચે અહીંયા જ બેઠા હોય દિવસે આખો દિવસ. હાન ના નીકળે કાં આ ધારની અંદર જ તે. ત્યાં ઘોર જંગલ મસ્ત જંગલ છે. ચાલો હવે ઘરે જઈએ. જો અમે વિસાવદરથી નીકળી ગયા અને પહોંચી ગયા છે. હવે પહોંચવામાં આવ્યા છીએ રાજકોટ. તો હવે ઘરે જઈએ છીએ. અને ઘરે જો ફોન આવી ગયો છે કે ઘરે મહેમાન પણ આવે છે. તો ઘરે જઈએ છીએ. અને 10-15 મિનિટમાં રાજકોટ પહોંચી જઈશું. અમારે એક નાના એવા મહેમાન ભેગા આવી ગયા છે. હા, મહેમાન ભેગા આવ્યા છે વેકેશન કરવા માટે. મામા મહિનો કરવા હતું. મામાની પથારી ફેરવવા હતું. ભાઈ આવી ગયા છે. મામાની પથારી ફેરવી દેવી. બહુ પથારી નો ફેરવતા હો. ફેરવવી છે કે નથી ફેરવવી? અને પાછા વેલા હેર ઘર ભેગા થઈ જઈ ગયો હો. પછી હું ના અમારે ઘઉં થઈ રહ્યા છે. ઈ કે નથી ફેરવવી કે પથારી. અમારે ઘઉં થઈ રહ્યા છે. પછી વેલા હેર ઘર ભેગા થઈ જઈ ગયો.
હું ના હાલા માથે પડે વાત બધા પૂરું કરી દે મામાનું એવું લાગે હે પૂરું કરી દેવું મામાનું કે રાખવા છે એટલે તમે જોઈજો હો એ કે રાખવા એક જ મામા છે રાખવા જ પડે ને નકર કોણ દેહે બધું હા વેદ બીજા મામા કઈ આવશે નહીં કોઈ તમે જોઈજો અઠવાડિયામાં બસ ઘર ભેગા થઈ જઈજો હો ભાઈ અને બીજાને કોકનો વારો આવે બીજાને વારો આવા દેવો પડે ને કે નહીં? હે આવા દેવો પડે ને ઈ કે હજી બીજું વેકેશન તો બાકી છે ને મમ્મી હારે ખાલી અત્યારે તો આમનો એકલો જ આવ્યો કા રોકાવા તો હવે હે ને અહીંયા આવીને એક જ ટાઈમ જમજો 2 ટાઈમ નો જમતો હવે ઘઉં થઈ રહ્યા છે અમારે હો ઘઉં થઈ રહ્યા છે તો બે ત્યાંથી ટાઈમ જમીશ ત્યાંથી એમ પણ કે. તને કીધું તું તારા પપ્પાને લોટનો ડબ્બો ભેગો એક દઈ દ્યો દીને કઈ દીધો નહીં લોટનો ડબ્બો દીધો હોત તો 2 ટાઈમ તને જમવા દેત એક ડબ્બો ભર લેવો હતો ને ગાડીમાં ભેગું કા હવે એક જ ટાઈમ જમવાનું હો તારે અહીંયા ઘઉં થઈ રહ્યા છે ના નહીં ઘઉં થઈને તમે લાવો કે જે કરો ઈ મારે જ જમવા જોહે એમાં કઈ હાલશે નહીં કહી દે ને વેદ કા ભાઈ મજા કરીને હા, ભાઈ તો? પાણીઓથી વિશેષ શું હોય હા એમ ઈ તો અમથા કેવાનું હોય મજા કા કે ભાઈ તમતારે મામા મહિનો હે ધુબાકો બોલાવી નાખો હા તો ચાલો હમણાં રાજકોટ હવે પહોંચવા આવ્યા છીએ ને અહીંયા જો ભરાણી છે બુધવારી આ કયું લોઠડા આવ્યું ને હું આવ્યું ગામ લોઠડા લોઠડા આવ્યું ને અહીંયા જો બુધવારી ભરાણી છે એટલે ટ્રાફિક જામ થઈ ગયું છે તો ચાલો હવે ઘરે કીર્તન ને આરાધ્યા 2 દિવસ થા મૂક્યા છે ઘરે હવે શું કરે છે હાલો જ ઘરે જઈને તમને બતાવવી